આ ઢોસાના બેટરમાં ન હતું તો પછી આ લોહીમાં ક્યાંથી આવ્યું? શું આ એક આત્મહત્યા હતી? શું કોઈ અથવા ખુદ પરિવારના કોઈ સભ્ય જાણી જોઈને આ ઝેર લીધું? વિમલ ઘનશ્યામ ડેરીથી ખીરું લીધા પછી ક્યાં ગયા? સીધા ઘરે અથવા બીજે ક્યાં? મિત્રો, 9 એપ્રિલ 2026 રાત્રે લગભગ 10 વાગ્યા હતા. અમદાવાદની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આઈસીયુમાં એક માણસ બેભાન હાલતમાં પડ્યો છે. તેના શરીરમાં ઝેર હતું, પણ એ ઝેર ક્યાંથી આવ્યું, કોને આપ્યું? આ સવાલ હવે ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શનમાં નહોતો. આ સવાલ હતો પોલીસની ફાઇલોમાં. એ માણસનું નામ હતું વિમલ પ્રજાપતિ અને એફએસએલની લેબમાં તેના લોહીનું એક સેમ્પલ લેવામાં આવ્યું હતું, જેમાં એક તત્વ એવું મળી આવ્યું. સામાન્ય રીતે તે ખોરાકમાં નથી હોતું. એ તત્વનું શું નામ હતું હું આગળ તમને બતાવીશ. અને હવે પોલીસ સામે એક એવો સવાલ હતો કે જેનો જવાબ શોધવો સહેલો ન હતો. શું આ એક અકસ્માત હતો? શું આ એક બેદરકારી હતી? અથવા શું આ કંઈક બીજું હતું? આ વાર્તાને મિત્રો શરૂઆતથી સમજવાની કોશિશ કરીએ. અમદાવાદનો ચાંદખેડા વિસ્તાર, મારુતિ પ્લાઝા રેસિડેન્સી, એક મધ્યમ વર્ગની સોસાયટી, સ્વચ્છ, શાંત. સવારે બાળકો સ્કૂલે જાય, સાંજે વડીલો બગીચામાં બેસે અને રાત્રે ઘરોમાંથી રસોઈની સુગંધ આવે. આ જ સોસાયટીમાં રહેતા હતા વિમલ પ્રજાપતિ. ઉંમર લગભગ 30 વર્ષ. વ્યવસાય હતો ઇન્સ્યોરન્સ એજન્ટ અને એમના પત્નીનું નામ ભાવના પ્રજાપતિ. 2 દીકરીઓ, 3 મહિનાની રાહા અને 3.5 વર્ષની મિશ્રી. એક નાની સી દુનિયા હતી, પૂરી ખુશખુશાલ પરિવાર, અને જે એમને જોતું હતું એ બધું જ હતું એમની દુનિયામાં. મિત્રો, જે લોકો તેમને જાણતા હતા તેઓ પછીથી જણાવે છે કે વિમલ એક સાદો સિમ્પલ માણસ. રોજ સવારે નોકરી જાય, કામ કરે અને સાંજે પાછો આવે. ભાવના ઘર સંભાળે. રાહા એટલી નાની કે હજુ ફક્ત માનું ધાવણ ધાવતી. અને મિશ્રી 3.5 વર્ષની, હસતો ખેલતો પરિવાર. પણ મિત્રો, 1 એપ્રિલ 2026ની રાત આ પરિવાર જીવતો, જાગતો અને સંપૂર્ણપણે સ્વસ્થ હતો. અને એ રાત્રે લગભગ 8 વાગે વિમલ આઈઓસી રોડ પર ઘનશ્યામ ડેરી પરથી ઢોસાનું ખીરું એટલે કે રેડીમેડ બેટર ખરીદ્યું, 3 કિલો. એ ડેરી ચાંદખેડામાં જાણીતી હતી. ત્યાંથી રોજ ઘણા લોકો ખીરું લઈ જતા. સગવડ ભર્યું હતું. આધુનિક શહેરી જીવન, લાઈફસ્ટાઈલ, જિંદગીનો એક સામાન્ય ભાગ. ઘરે લાવો અને ઢોસો બનાવો અને ખાઓ. અને વિમલે આ જ કર્યું. અને એ રાત્રે ઢોસો બન્યો અને પરિવારે ખાધો. અને એ જ રાત્રે વિમલની તબિયત બગડવા લાગી. ઉલટી શરૂ થઈ, મોડી રાત સુધી બંધ ન થઈ. પરિવારે તેઓને હોસ્પિટલ પહોંચાડ્યા અને ડૉક્ટરોએ જોયું ગંભીર લક્ષણો હતા. સારવાર શરૂ થઈ. પણ એ વખતે કોઈને ખ્યાલ નહોતો કે આ અસલ તકલીફ હજુ શરૂ જ થઈ છે. બીજો દિવસ 2 એપ્રિલ વિમલ હોસ્પિટલમાં હતા. ઘરે ભાવનાબેન હતા અને એ જ ખીરું ફ્રીજમાં રાખ્યું હતું. ભાવનાને ખ્યાલ નહોતો કે પતિની બીમારીનો સંબંધ એ ખીરું સાથે હોઈ શકે છે. તેઓએ એ જ બેટરથી ફરી ઢોસો બનાવ્યો, પોતે ખાધો, મિશ્રીને ખવડાવ્યો. અને 3 મહિનાની રાહા એ ખોરાક ખાઈ શકતી નહોતી. એને એટલે નાની હતી, એટલે એને માનો ધાવણ પી રહી હતી. અને જ્યારે ભાવનાની તબિયત બગડવા લાગી ત્યારે તેઓએ રાહાને ધાવણ પીવડાવ્યું હતું. તપાસ કરનારાઓએ પછીથી માનતા હતા કે ધાવણ દ્વારા જ એ ઝેરી અસર રાહા સુધી પહોંચી હશે. આવું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું. એક માં અજાણે પોતાના બાળકને દૂધ આપતી અને કદાચ એ દૂધમાં એ ઝેર. આ વિચારવું અસહ્ય છે. આ વિચારી શકાય ના એવું છે. બીજા દિવસે પરિવારના બધા જ સભ્યોની હાલત લથડતી થઈ. ઉલટી, કમજોરી, શરીર સાથ ધીરે ધીરે છોડવા લાગ્યું. તેઓને કેડી હોસ્પિટલમાં દાખલ કર્યા. હાલત ગંભીર હતી. અને પછી 4 એપ્રિલે રાહા આ દુનિયા છોડીને જતી રહી. 2.5 મહિનાની રાહા, જે 3 મહિના પહેલા જ આ દુનિયામાં આવી હતી, હસતી ખેલતી, જે હજુ માત્ર માનો અવાજ ઓળખવાનું શીખતી હતી. પરિવાર આઘાતમાં હતો, ભાંગી ગયો હતો અને તેઓએ પોલીસને જાણ ન કરી અને અંતિમ સંસ્કાર કરી દીધો રાહાનો. કદાચ તેઓને પોતાનો ખ્યાલ નહીં આવ્યો હોય આવું શું થઈ રહ્યું છે. 5 એપ્રિલની સવાર, મિશ્રી, 3.5 વર્ષની મિશ્રી અચાનક ઢળી પડી. ચક્કર આવ્યા, ઉઠી ન શકી અને તેને તુરંત હોસ્પિટલ લઈ ગયા અને ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી. 4 દિવસ, એક ઘર અને 2 દીકરીઓ. મા બાપ હજુ આઈસીયુમાં હતા. અને એ દિવસે પોલીસને જાણ થઈ. ચાંદખેડા પોલીસ આવી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. મકવાનાએ નિવેદન લીધું. પરિવારનો આક્ષેપ હતો કે ઘનશ્યામ ડેરીનું ખીરું ઝેરી હતું. એ જ કારણે આ બધું થયું. પોલીસે ગુનો નોંધ્યો, આકસ્મિક મૃત્યુનો. એએમસીના ફૂડ વિભાગના વડા ડૉક્ટર તેજસ શાહ અને ટીમ ઘનશ્યામ ડેરી ગઈ. ખીરુના સેમ્પલ લીધા અને એફએસએલ ટીમને મોકલ્યા. મીડિયામાં સમાચાર ફેલાઈ ગયા. ઢોસાનું ખીરું જીવલેણ નીકળ્યું એવા. અને ચાંદખેડામાં ફૂડ પોઈઝનિંગથી 2 બાળકીઓના મૃત થયા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું. ગુસ્સો હતો કે ફૂડ સેફ્ટી પર સવાલો હતા આપણા પ્રદેશની. પણ તપાસ હજુ શરૂ થઈ હતી. પણ તપાસ એ જાણવા માંગતી હતી કે
ખરેખર એ ખીરું દોષી હતું? ઘનશ્યામ ડેરીના માલિક કેતન પટેલ સામે આવ્યા. તેઓએ દરેક આક્ષેપ નકાર્યા અને કહ્યું કે એ દિવસે અમે 100 થી 125 કિલો ખીરું વેચ્યું છે અને એ જ બેચમાંથી એ જ ગ્રાહકોને કોઈ પણ ગ્રાહકની કોઈ કમ્પ્લેન બીમારીની આવી નથી. એટલું જ નહીં કે એને પોતાના પરિવારે પણ એ જ ખીરું ખાધું છે. સીસીટીવી ફૂટેજમાં પણ જેમાં વિમલ પ્રજાપતિ ડેરી પરથી ખીરું લેતા દેખાતા હતા. પોલીસ સામે આવી અને એક અઘરો સવાલ હતો પોલીસ સામે. 200 થી વધારે લોકોએ એ જ બેચનું ખીરું ખાધું, કોઈ બીમાર ન પડ્યું, ફક્ત એક પરિવાર કેમ? તો શું ખરેખર એ ખીરું દોષી હતું? એફએસએલનો જવાબ આવવાનો બાકી હતો અને પછી 9 એપ્રિલે એફએસએલનો પ્રારંભિક રિપોર્ટ આવ્યો બ્લડ સેમ્પલનો, વિમલ પ્રજાપતિ અને ભાવનાબેન પ્રજાપતિનો. અને એ રિપોર્ટે આખી વાર્તાને ઊંધી કરી નાખી. વિમલ અને ભાવનાના લોહીના સેમ્પલમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટની હાજરી મળી. એલ્યુમિનિયમ ફોસ્ફેટ આ કોઈ ખાવાની ચીજ નથી મિત્રો, આ કોઈ મસાલો પણ નથી, આ કોઈ બેટરમાં ઉમેરાય તેવી સામગ્રી પણ નથી. આ એક જંતુનાશક છે અને એક ઝેર છે અને તેને એક સેલ્ફોસની ટેબ્લેટના નામે ઓળખવામાં આવે છે. ખેતરોમાં, ગોડાઉનમાં ઉંદર અને જીવાત મારવા માટે વપરાય છે. બજારમાં સહેલાઈથી મળે છે અને જો કોઈ માણસ આ ખાઈ લે અથવા તો આ ગેસના સંપર્કમાં આવી જાય તો તેના ફેફસા, લીવર અને કિડની એક એક કરીને સાથ છોડવા લાગે છે. આ ઢોસાના બેટરમાં ન હતું તો પછી આ લોહીમાં ક્યાંથી આવ્યું? આ એક સવાલે આખી તપાસની દિશા બદલી નાખી. પોલીસ સામે હવે 3 શક્યતાઓ ખુલ્લી હતી. પહેલી શક્યતા, શું આ એક આત્મહત્યા હતી? શું કોઈ અથવા ખુદ પરિવારના કોઈ સભ્ય જાણી જોઈને આ ઝેર લીધું? બીજી શક્યતા, શું આ હત્યા હતી? શું કોઈ બહારની વ્યક્તિ આ ઝેર આ પરિવારને આપ્યું છે? ત્રીજી શક્યતા, શું આ એક અકસ્માત હતો? શું આ ઘરમાં ક્યાંક આ ઝેર રાખ્યું હતું જે ભૂલથી ખોરાકમાં ભળી ગયું? પોલીસે ઘરની ઝીણવટભરી તપાસ લીધી. બાળકીઓના કપડાં, બેડશીટ, રસોડાના વાસણો, દવાઓ, દરેક ચીજ જપ્ત કરી એફએસએલને મોકલી આપી છે અને સીસીટીવી ફૂટેજ ખંગાલે. વિમલ ઘનશ્યામ ડેરીથી ખીરું લીધા પછી ક્યાં ગયા? સીધા ઘરે અથવા બીજે ક્યાં? અને સૌથી ભારે, 7 એપ્રિલ ચાંદખેડા સ્મશાનેથી એફએસએલની ટીમની હાજરીમાં રાહાનો મૃતદેહ ખોદ્યો, જે પહેલા દફનાવી દેવામાં આવ્યો હતો. કબ્રમાંથી બહાર કઢાયો, પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો અને એક મા બાપ હજુ આઈસીયુમાં પડ્યા છે. એક દીકરીનો મૃતદેહ કબ્રમાંથી બહાર કઢાઈ રહ્યો હતો અને બીજી દીકરીનું પોસ્ટમોર્ટમ એફએસએલના અભિપ્રાયની રાહ જોઈ રહ્યું છે. આ તપાસ આ પરિવાર માટે દરેક કદમ પર એક દર્દ છે. આ મામલામાં હજુ ઘણું બધું ખુલ્યું છે અને ઘણું નક્કી થયું નથી. એફએસએલનો અંતિમ રિપોર્ટ નથી આવ્યો, પોસ્ટમોર્ટમનો નિષ્કર્ષ નથી આવ્યો. પોલીસે અત્યાર સુધી કોઈને ગિરફ્તાર પણ નથી કર્યા, કોઈ પર આરોપ પણ તય નથી થયો. વિમલ અને ભાવનાના લોહીમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ મળ્યું, આ વેરીફાઈડ છે અને એફએસએલનો પ્રારંભિક રિપોર્ટ પણ આ જ કહે છે. પણ આ ઝેર ક્યાંથી આવ્યું, કોને આપ્યું અને કેમ આપ્યું, આ હજુ તપાસનો વિષય છે. ઘનશ્યામ ડેરીનું ખીરું, અત્યાર સુધી કોઈ વાંધાજનક તત્વ એમાં નથી મળ્યું. ડેરીના માલિકનો આ જ દાવો છે અને પોલીસની તપાસ પણ એ જ દિશામાં જઈ રહી છે. આનો અર્થ એ નથી કે ડેરી સંપૂર્ણપણે ક્લીન ચીટ પર છે. આનો અર્થ એ છે કે વાર્તા એટલી સીધી નહોતી જેવી પહેલા જેવી લાગતી હતી. પણ એક વાત જે આ પૂરી વાર્તામાં સૌથી ભારે છે, ભલે આ અકસ્માત હોય, ભલે બેદરકારી હોય, ભલે કોઈ બીજું જે આપણને હજુ ખ્યાલ નથી, પણ 3 મહિનાની રાહ આ દુનિયામાં નથી. મિશ્રી 3.5 વર્ષની આ દુનિયામાં નથી. એ બંનેને કોઈ ખ્યાલ નહોતો, એ બંનેને એ દુનિયા જોવાની હતી, બસ આપણી વચ્ચે નથી. આ વાર્તામાં એક બીજો પહેલું છે જેને નજરઅંદાજ કરવો ખોટું હશે. જ્યારે આ ખબર પહેલા આવી ત્યારે સોશિયલ મીડિયા પર એક જ નેરેટિવ ફેલાયું હતું આખા ગુજરાતમાં કે ડેરીનું ખીરું ઝેરી હતું, ફૂડ સેફ્ટી ફેલ થઈ ગઈ આપણા રાજ્યની અને ડેરી માલિકને ગિરફ્તાર કરો. આ ગુસ્સો સમજાય છે, હોવો પણ જોઈએ, સ્વાભાવિક છે. અને ફૂડ સેફ્ટી આપણા પ્રદેશમાં અસલ અને ગંભીર સમસ્યા છે, દરેક શહેરમાં, દરેક મહોલ્લામાં, અને આ સવાલ ઉઠવા પણ જરૂરી છે. પણ જ્યારે એફએસએલનો રિપોર્ટ આવ્યો, જ્યારે એલ્યુમિનિયમ ફોસ્ફેટ લોહીમાં મળ્યું, જ્યારે 200થી વધારે લોકોનો એ જ બેટરથી કંઈ ના થયું, ત્યારે સવાલ વધારે ઊંડો થઈ જાય છે. સત્ય એ છે કે આપણે હજુ સત્ય જાણતા નથી અને એ જ સૌથી જરૂરી વાત છે જે આ ઘડીએ કહેવાની જરૂર છે. કોઈને દોષી ઠેરવવું વિના પૂરી તપાસ વગર, ન કોઈ ડેરી માલિકને ન કોઈ બીજાને, એ ન્યાય નથી. વાયરલ થવું અને સત્ય હોવું આ બે અલગ વસ્તુ છે. જે જાણવું બાકી છે એ લિસ્ટ નથી, એ એક સવાલ છે. એલ્યુમિનિયમ ફોસ્ફેટ જે ઉંદર મારવા માટે વપરાય છે, એ એક પરિવારના લોહીમાં ક્યાંથી આવ્યું? આ સવાલનો જવાબ એફએસએલના અંતિમ રિપોર્ટમાં હશે, પોસ્ટમોર્ટમના નિષ્કર્ષમાં હશે, સીસીટીવીના ફૂટેજમાં હશે અને સાક્ષીઓના નિવેદનમાં હશે, જેઓ સાથે પોલીસ અત્યારે વાત કરી રહી છે. જ્યારે એ જવાબ આવશે તો આ વાર્તા એક નવો વળાંક લેશે.
કદાચ વળાંક દુઃખદ હશે, કદાચ વળાંક ચોંકાવનારો હશે, કદાચ એ બંનેમાંથી કશું નહીં હોય જે આપણે વિચારી રહ્યા છીએ. પણ જ્યાં સુધી એ જવાબ નથી આવ્યો એ નક્કી છે કે રાહા અને મિશ્રી આપણી વચ્ચે નથી. આ મામલામાં તમે શું વિચારો છો? શું FSLનો ખુલાસો દિશા બદલશે? શું વધારે સવાલ ઊભા કરે છે? નીચે કોમેન્ટમાં તમારી રાય જરૂર જણાવજો મિત્રો. અને મિત્રો, આવી જ સાચી ક્રાઇમ વાર્તાઓ તમારા સુધી પહોંચો એવું વિચારો છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ આગલા વિડીયોમાં નવી વાતો સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.